તમારો સેલો છે ના ના મારી વંદુ હે આ માથે બાંધ્યું હોય તે તમને લાગતું નથી મારો ચેલો હોય એવું પણ આ માથે અંબોડો ના માથે બાંધ્યું હોય તો જો એ તો ટાઈટ નું બાંધ્યું કાન ઢાયકા હે એક કાનમાં રસી આવે ને એટલે માઇક્યુ બમણતી હતી એટલે રસી નીકળે હું ભટ્ટરાજ અરે બાબુ હાઉ તો તમારું નામ શું છે આપણું નામ છે હેન્ડલગીરી બાપુ હેન્ડલગીરી હેન્ડલગીરી આ બાપુનું મશીનગીરી બાપુ હેન્ડલગીરી મશીનગીરી તો તમારા ભાઈનું ઓઇલગીરી બાપુ તમારા બાપાનું ઘાસલેટગીરી બાપુ તમારા બાનું પેટ્રોલગીરી બા આ તો પણ બાપુ આખો પેટ્રોલ પંપ આગો પેટ્રોલ પંપ ભેગો તો તમે સેવા પૂજા કરવા એક મારું ચૂંટણી કાર્ડ કાઢવા હે આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા હા 2 વાર જપ્તે સડી ગયો પોલીસ વાળાની હેમાં લઈ ગયા હતા ગાંજામાં લઈ જાય અમને કઈ નંગમાં ન લઈ જાય ગાંજામાં આવી ગયા તમે પણ તો પણ પીવા હાટું લેવાય ને વેસવા થોડું લેવાય અરે આખી ઠેલી ફરી આખા મહિનાનો લઈ આવે પીવા જેટલું જોઈએ આમ જો વાહન પેકેટ થઈ ગયું આમાં બાપુ કઈ છે નહીં હો આવો પાછું આખું ફરીને દેખાડશે આ હું ભટ્ટરાજ અરે બાબુ આવ હું તમને એમ નથી પૂછતો તો ગુજરાતીમાં પૂછો તમે અહીંયા માનો કોને બાબુ ખાવા દે ને એને બહુ માની એમાં અત્યારે ગાંઠિયા આવી ગયા હોય ને એને ભૂલી જ નહીં એને હવા સુધી પૂછ્યા જ રાખી વણેલા લાલ મરસા નામ જો તારે હું ભટ્ટરાજ અરે બાબુ આવ હું તમને એમ નથી પૂછતો હવે આને બાપુ નોખા પાડો ને એકાદીને તો મજા આવે અમને હેઠા બેહતા નથી ભક્તરાજ અરે બાબુ તો અંદર ભગવાન કોણ છે અંદર ભગવાન બેઠા છે ભોળાનાથ જો ભોળાનાથ નું મંદિર હોય મંદિર હોય તો મારે એમની સેવા પૂજા કરવી છે. હટ સાલા કા સાલા તને હું થયું એને સેવા પૂજા કરી તો આપણે હું ભવાડો કરી હે ભક્તરાજ હા બાબુ તમારે સેવા પૂજા કરવી તો હું અહીં ફવાડા કરી છે અરે એવું હું ક્યાં કહું છું બાબુ તો આપણે તેણે હારે બેહીને સેવા પૂજા કરી હા, હા. કીધું? ભક્તરાજ હા બાબુ જો ખરેખર તમારે અમારા મંદિરની અંદર સેવા પૂજા કરવા બેહવું હોય તો તમારે પેલા થોડુંક સાણ કાઢવા જવું પડશે ઓ બાપુ હું છે સ્નાન નહીં તો સ્નાન મતલબ નાવા મતલબ નવા નાવા ભટ્ટરાજ ને હારામારી નદી બતાવી દે હારામ હારી હા બતાવી દે ભક્તરાજ હા બાબુ આમ જાય ગંગા જાતિ છે એ જાતિ નથી જાય છે ગંગા આમ જાય જમના હા આમ જાય સરસ્વતી હા આમ જાય ગોદાવરી હું ગુંદાવડી ગોદાવરી 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 એ તો કે વરી ગોદાવરી ગોદાવરી તોતડીના પેટના ભક્તરાજ હા બાબુ આનો લેન્સ બદલાવે નાખ્યો સિવિલમાં ટૂંક સમયમાં લેન્સ આવી જાય નદીઓ હું તમને બતાવું ત્યાં તમારે સ્નાન કરવા જવાનો છે ભલે બાબુ આમ જે ગંગા આમ જે જમણા આમ જે ગંગા કા અરે બાપુ હા બાપુ આ બાપુ કે આમ જાય ગંગા હા તમે કયો આમ જાય ગંગા હા આમાં મારે શું સમજવું તમારે કાંઈ સમજવા નથી ઈશારે બેનું અહીંયા થઈ ગયું થયું ક્યાં આ લલુડી હો કરીએ જ્યાં તમને સારું લાગે ને શાન કાઢતા હો અને અમારે બે જાઓ ભલે બાપુ દીકા મંદિર અંદર બે જાઓ હું જાઉં લલુડી હો કરીએ હું લેવા ભક્તરાજ ભેગો નાવા કઈ બહાર જવા નહીં ભક્તરાજ હા બાબુ હું તમારી ભેગો આવું છું લલુડી હો કરીએ નાવા આપણે બે જવું છે એમ? હા તમે ઈ કાંઠે બેહો હું આ કાંઠે બેઠો હોઉં એનું કારણ એનું કારણ એવું છે કે એકાબીજાને શેમ્પુ ના ફેર ન ઉડે હા એમ ભાઈ ભાઈ આજે એક જ હોય જો ભાઈ બંધો બંધા ભૂલી ગયા ગંગા ને યમુના મૈયા દીરા દીરા હાલજો જય ગંગા મૈયા ગંગા ને યમુના મૈયા દીરા દીરા હાલજો એમાં બેસીને આવા આ મગનને થોડા સ્નાન રે કરે છે
ગંગા મૈયા આ ભજરાજ એમાં બેસીને આવા સ્નાન કરે રે યજમાન સ્નાન કરે છે. તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. મહાદેવ તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. થઈ લાગી કૈલાસના વાસી તમારી ધૂન લાગી બોલા જય કિંકારી તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી છે. ભલે નાગ કાળા તમારી ધૂન લાગી ભલે નાગ કાળા તમારી ધૂન લાગી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 મહાદેવ એ આજે બોલો ના આવે એ તું કેલો ના ધાર આવે એ ના તો માઈ ના જોરે આજે બોલો ના આવે હે બમ 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 ભૂલા બમ ડોલે ડોલે ચંદ્રીને આકાશ રે આ ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે દેવોના દરબાર રે આ ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે બ્રહ્માના બ્રહ્માંડ રે આ ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે વિષ્ણુના વૈકુંઠ રે આ ડોલે મારા ઇન્દ્રાસના હાલક ડોલક થાય તે હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ હાલક ડોલક થાય તે હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય શંકરના કૈલાસ હાલક ડોલક થાય કે પેલા ઋષિ મુનિઓ ઋષિ મુનિ હજાર વર્ષ તપ ધરતા હજાર વર્ષ છતાં મારા ઇન્દ્રસનુની આસ નહોતી આવતી એ 1000 વર્ષ કરતા 60 કાઢે એમ છે વીહે કોઈ કોઈ તો ઠૂસ થઈ ગયું આજકાલનો કડા મથનો મનવી તારામાં ઠારમ માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે હા હો આજ બાર માસ નહીં માછ નહીં આજ બાર દિવસ નહીં હું થયું ફક્ત 3.5 ઘડીની અંદર હા મારું ઇન્દ્રસન હા પોપટના 5 જણની માફક હાલક ડોલક ડોલાવી રહ્યો છે આ તો હવે ઝપટ કરો ને કે હવે એ! લે આ તો આપણા મંદિરમાં આવીને આપણને ધમકાય ભાઈ કાંઈ વાંધો નહીં વાત નાઈટમાં થાય તું બોલતો ને દીકા તું પર કા કર લેવો કારો નો થતો એને જો એ જ મારું ઇન્દ્રસન જૂઠવી લેવા માંગે છે પણ એને ખબર નહીં હોય કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રસન જૂઠવી લેવું એ કોઈ સલી વાત નથી તો તો ચાલ શું મારી સમસે રજમાવી એને ધરતી મસ્તક હું જુદા કરું કરો કરો હાલો પેલો કાતો ફેલ ગયો નબળું બેઠું ભાઈ પેલો વાર કરતા પેલો વાર કરતા મારી તલવાર મને ધગો દઈ રહી છે કેમ એમ કરતી છે તો ચાલ હો હું આજ બીજો પ્રહાર કરું આવો 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 આ બીજો કઈ ફેલ કેમ થયું
બબ્બે વાર કરતા બબ્બે હાલ્યા હાલ્યા હું જોજો હંજો હાલ્યો હે મારી તલવાર મને દગો દઈ રહી છે તો હવે જ્યારે દેવલોકમાં સભા ભરાણી એ આજ કઠિન ભાત ખાઈ ગઈ રાબડી બે તો મારથી મોટા કોણ કોણ છે કે દેવ બ્રહ્મા બ્રહ્મા તેને મેં કીધું તું શું જ્યારે સંકટ પડે સંકટમાં પડો ત્યારે મને યાદ કરજો હા તો આજે હું સંકટમાં છું સંકટમાં છે તો ચાલ હું હું આ દેવ બ્રહ્માને બોલાવું આ બોલાવો બોલાવો બ્રહ્મ ભગવાન ને બોલાવો એને જોવા દર્શન કરવા મારે બ્રહ્મ ભગવાન ના હે જય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે હે જય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે હે જય તપોવન મોજારી આવજો તપોવન મોજાર જય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે અરે આવો દેવ બ્રહ્મા આવ્યા રે બ્રહ્મ બોલાવીને આવ્યા રે કહો દેવેન્દ્ર આ સુધી બોલવાનું કારણ કહો ઇન્ડિયા આપણે આમ જોઈ અરે બ્રહ્માદેવ જાણો છો છતાં કેમ ઇન્દ્રની કસોટી કરો છો એ કસોટી કરવામાં કહી દો અરે દેવેન્દ્ર તમારા મુખ્ય સાંભળું એ તમારે મુખે સાંભળવું છે બધાને એમ જ છે ઈચ્છા તો સાંભળો દેવ બ્રહ્મા તો સાંભળો બ્રહ્મ ભગવાન સાંભળજો હું કે છે ઇન્ડિયા આપણે કે પેલા ઋષિ મુનિઓ પેલા રુચિ મુનિ હજાર હજાર વર્ષ તપ ધરતા અચ્છા બોલો બોલો હે ઓય બાપા તો પાટાઈ દે ભાઈ દીકા કેટ લઈ લે પગે લાગે એટલે પગે લાગે મૂકી દીશે પગે લાગુ એમ કે એ લાંબો થાય તો મળી નાખશે કેમ ભાઈ કેમ કેમ અમારા મંદિરમાં આવીને અમને ધમકાયા હું કઈ બોલ્યો તમારે ઇન્દ્ર સંડોલ્યામાં અમે શું કરી આને મૂકો ને બે ગુંજરાટ્યું અહીંયા સોટી પીડાઓ કેવું ના દાંત આઉટ કયો ત્યાં હું જોવે ગટર ગટર કે હજાર હજાર વર્ષ ઋષિ મુનિઓ તપ ધરતા હા હો છતાં મારે ઇન્દ્ર સાનુની આસ નહોતી આવતી આજકાલ લોકો માથાને માનવી શિવની તપસ્યા ધરી બેઠો છે આજ બાર માસ નહીં આજ બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક હાલક ડોલર રહ્યો છે જો આ વિશે કઈ જાણતા હોય તો મને કહો નકર મને રજા આપો એના ધરતી મસ્તક હું જુદા કરું લ્યો જાણો કાઈ લગભગ આપણને હૂતું નથી કઈ આમાં અરે દેવેન્દ્ર આ વાત શું કઈ છે નથી જો કા ફેલ ત્રીજો કઈ ફેલ ગયો જાણે પણ બધું કઈ કહે નહીં જોજો એ માથે ઓટે જ નહીં બધું જાણે કાંઈ નો કહે આપણને વિશ્વાસ કરાવતી તો આ વિશે કોણ જાણે છે એમાં બીજા હલાડા ચડાવી દે જોજો તે વિષ્ણુ જરૂર જાણતા હશે. જો કીધું ને આપણને ખબર જ હોય તો એમને બોલાવો એલા એને રહેવા દો ને ભાઈ એ આવશે ને ખોટું રમણ ભમણ થાય કેટલાક ને ભેગા કરશો ભાઈ તમારથી પતતું હોય તો પતાવો ને બોલો આપણે જ એમ જ કહી ન કેતા હું આને સગાડું ખોટું આમાં કોક ને વધારું ને કોક ને માથા ફાડી નાખવા એનો મતલબ કાંઈ નહીં હવામાન મગજ સટકતો જાય બાપુની સોટલી ખીતો થાય પેલા પતાવી દો ભાઈ કાંઈ વાંધો નહીં મારા બાપનું ક્યાં ડીઝલ બગડે બોલાવો ને એના દર્શન કરવા જોવા જ બોલાવો દેવા કાંઈ વાંધો નહીં ચા આપજો ભાઈ વાહ